મારું નામ અશોક કુમાર સિરુમલ વેરવાની. હું માર્કેટયાર્ડ અમલસરમાં વેપારી તરીકે છું. શું પરિસ્થિતિ અત્યારે હમણાં જે ચીકુની પરિસ્થિતિ છે, હાલ તો ગરમી બહુ પડી રહી છે ને આ ગરમીના પિરિયડમાં ચીકુ બહુ વધારે એટલે બહુ વધારે પડતા નીકળે છે ને હવે પહેલાં કરતાં ગાડી જે નાની ગાડી આવતી છે એમાં થપ્પી બેસતી તેના કરતાં હવે ગાડી જરાક બહુ મોટી આવવા માંડી છે, તો થપ્પી ઉપર સુધી જાય છે ને પેલા ગરમીના પરસેવાને લીધે બોક્સ નીચેના બેસી જાય છે. તો મંડળીએ કાલે એક ટ્રેન ભરી છે, 34,500 બોક્સ ભર્યા છે, લોકોને સબસિડી બી મળશે ને એમાં છે ને થપ્પી ટ્રેનમાં 3-3 ને 4-4 જાય છે, ત્યારે અમારામાં 9-9 ને 10-10ની થપ્પી જાય છે. તો નીચેના બોક્સ બેસવાની ગરમીમાં બેસવાની શક્યતા ઘણી રહે છે ને હમણાં જરાક એવું છે કે ઈદ ને બધું જે ગયું છે એને લીધે ગાડીની આવક રિટર્ન કંઈ એ લોકોને ગાડીનો માલ મળતો નથી, તો ગાડીની બી શોર્ટેજ છે. ગાડી કોઈ દિવસ મળે, કોઈ દિવસ નહીં મળે, કોઈ દિવસ મોડી આવે. એ મોડી ગાડી જો પહોંચે તો ચોથે દિવસે તરત ચીકુ પાણી થઈ જાય છે. ચીકુમાં કંઈ રહેતું નથી. ગરમીમાં તમે એમ બી જાણો છો કે આપણા અમલસાડના ચીકુ તો એમ પ્રખ્યાત જ છે, પણ એ ચીકુ એકચ્યુઅલી છે ને ત્યાં પહોંચે ને ચોથે દિવસે તો ચીકુ પાણી થઈ જાય. ગરમી છે, બોક્સ બહુ ઉપર જાય છે ટ્રકમાં, તો ટ્રેનની સુવિધા લીધે બહુ કામ સારું થઈ રહ્યું છે. આજે ટ્રેન કાલે લાગી તેમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. એમાં 3-3 માલ પણ સેફ પહોંચશે ને માલના બી 2 પૈસા વધારે મળશે. જે તો ને હવે સમજી લો કે આપણે 2200 બોક્સની ગાડી હોય તો તમે પહેલાંથી આપણે 2400 રાખીએ, પછી પાછી જો ગાડી ના મળી હોય તો બી જાય છે ને નીચેના બોક્સ છે ને ધીરે ધીરે ગરમીમાં એમ બી બોક્સ ભીનાઈ જાય, પાણી છૂટે એટલે નીચેના બોક્સ પર બેડ પહોંચી તો આપણને કંઈ રૂપિયો બી નહીં આવે ને ભાડું વધારે છે. હમણાં અત્યારે આ 2 દિવસ આજે ને આવતીકાલે આપણે ટ્રેનથી ચીકુ મોકલવાના છીએ. લગભગ મારા હિસાબે અત્યારે જે પ્રમાણે પાક આવે છે તે હિસાબે લગભગ 60,000 મણ ચીકુ આપણે 60,000 થી 70,000 મણ ચીકુ આપણે આ ટ્રેનથી મોકલી શકીશું. એનાથી ફાયદો એ થશે કે અત્યારે એક તો ઈદ હોય, આપણને ટ્રકો પણ મળતી નથી, તેવા સંજોગે આપણને આ માલ લેવો પણ મુશ્કેલ છે. તો આ ગોઠવણી થવાથી આપણે માલ સારી રીતના પહોંચાડી શકીશું. ગરમી છે એટલે માલ ખરેખર ટ્રક કરતાં પણ સેફ રીતના જશે ને એનાથી આપણને એ ભાવો જળવાયેલા રહેશે એવું અમને લાગે છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આથા. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.